નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 આસપાસ સ્વાધ્યાય પોથી પાઠ 5 બીજ 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 સ્વાધ્યાયનું સોલ્યુશન. મિત્રો, આ નમૂનારૂપ સોલ્યુશન તમને આપવામાં આવ્યું છે. આ પ્રમાણે આપ જોઈને ચોક્કસ અભ્યાસ કરી શકો છો, પરંતુ તમારી જાતે તમે પ્રશ્નો લખવાનો ચોક્કસથી પ્રયત્ન કરશો અને જ્યાં તમને એમ લાગે ત્યાંનો ઉપયોગ કરી શકો છો. તો આપણે શરૂ કરીએ. પ્રશ્ન 1, નીચે ચિત્ર જોઈ તેની નીચે આપેલી પરિસ્થિતિઓનું વર્ણન લખો. અહીં પરિસ્થિતિ 1, 2 અને 3 આપેલ છે. તો અહીં જોઈ શકો છો કે પરિસ્થિતિ 1માં બીજ સૌથી ઉપર બાંધેલા છે. પરિસ્થિતિ 2માં પાણીને અડકે એ રીતે બીજ બાંધેલા છે અને પરિસ્થિતિ 3માં બીજ જે છે એ પાણીની અંદર છે. તો જોઈએ પરિસ્થિતિ 1માં શું થાય છે. તો પરિસ્થિતિ 1માં બીજને હવા અને ગરમી તો મળી રહે છે, પરંતુ પાણી મળતું નથી, તેથી તેનું બીજ અંકુરિત થશે નહીં. પરિસ્થિતિ 2માં બીજને હવા, પાણી અને ગરમી બધું જ મળી રહે છે, તેથી તે બીજ ઝડપથી અંકુરિત થશે, કારણ કે બીજને અંકુરિત થવા માટે હવા, પાણી અને ગરમીની જરૂર પડે છે. પરિસ્થિતિ 3માં બીજને પાણી મળી રહે છે, પરંતુ તેને ગરમી અને હવા મળતી નથી, કારણ કે તમે જોઈ શકો છો અહીંયા કે બીજ છે એ પૂરા પાણીની અંદર ડૂબી ગયેલા છે, જેથી તેને હવા અને ગરમી મળશે નહીં, તેથી તેનો વિકાસ રૂંધાય છે અને બીજ અંકુરિત થશે નહીં. એકમમાં આપેલી કવિતાને આધારે નીચેના પ્રશ્નોના જવાબ ચોરસમાં લખો. 1. ભારતમાં મરચાં નીચેનામાંથી કયા દેશમાંથી આવેલા છે? તો દક્ષિણ અમેરિકામાંથી. ભીંડા ભારતમાં કયા દેશમાંથી આવેલા છે? તો આફ્રિકા. યુરોપમાંથી કઈ વસ્તુ ભારતમાં આવેલી છે? તો કોબીજ. નીચેનામાંથી ભારતના આસામ રાજ્યનું શું છે? તો 1. ચા. 5માં સોયાબીનનું મૂળ વતન કયું છે? તો 2. ચીન. પ્રશ્ન 3, પાઠ્યપુસ્તકમાં આપેલા બટાટા, મરચાં, ચાયજી કાવ્યના આધારે તેમાં વર્ણવેલા બીજનું માગ્યા મુજબનું વર્ગીકરણ કરો. તો ભારતીય બીજ અને પરદેશી બીજ આપણે ચાયજી કાવ્યના આધારે અલગ કરવાના છે. તો ભારતીય બીજમાં વાલોળ, ચા, રીંગણા, કારેલા, પાલક, પરવર, કેરી, ધાણા, મેથી અને સંતરા. પરદેશી બીજમાં મરચાં, સોયાબીન, ટમેટાં, કોફી, બટાકા, વટાણા, ભીંડા અને કોબીજ. પ્રશ્ન 4 છે કે નીચે દર્શાવેલ પ્રવૃત્તિ કરો અને તેના અવલોકનો કોષ્ટકમાં નોંધો. તો તમને મળી રહે તેવા ઘઉં, મગ, બાજરી, મકાઈ, કપાસ, ધાણા, ચણા, વાલ, રાઈ, જીરું, એરંડા કે અન્ય જે મળે તેના એક સારા બીજ એકઠા કરવાના છે અને તમારા આંગણાની જમીન કે કુંડામાં આ બીજને રોપવા માટે માટી પર પાણી રેડીને ભેજવાળી કરો. તમે પસંદ કરેલી જગ્યાએ બીજ વાવવા માટે બીજની સંખ્યા મુજબના સરખી ઊંડાઈના ખાડા બનાવો. તમારી પાસેના જુદા જુદા એક બીજને આ ખાડામાં મૂકી ઉપર માટી વાળી દો. આ કુંડા કે ક્યારામાં રોજ નિયમિત પાણી આપો અને બીજના ઉગવાનું અવલોકન કરતા રહો. આ રીતે આપણે પ્રવૃત્તિ કરવાની છે અને તમે જે એકઠા કરેલા બીજ છે આ રીતે અલગ અલગ પ્રકારના બીજ આપ્યા છે, એ રીતે તમે બીજ લઈ શકો છો. મગ છે, અડદ, વાલ, તુવેર, ચણા, વટાણા, રાજમા, ચોખા, બાજરી, કપાસિયા. અને આ બીજને નાનાથી મોટા ક્રમમાં કદાચ તમારે લખવા હોય તો એ રીતે પણ તમે લખી શકો છો કે સૌથી પહેલાં આપણે બાજરી લઈ શકીએ છીએ, પછી ચોખા છે, રાજમા છે, મગ છે, કપાસિયા છે, તુવેર છે. એ રીતે તમે નાનાથી મોટા ક્રમમાં પણ આ બીજને લખી શકો છો. ઉપરની પ્રવૃત્તિના અવલોકનો નીચે નોંધો, એટલે કે બીજ વાવ્યાની જે તારીખ હોય એ તારીખ તમારે અહીંયા લખવાની છે. મેં 17/8/2024 લખી છે, પણ તમે જે તારીખે એમ કે બીજ વાવો એ તારીખ તમારે લખવાની છે. સૌપ્રથમ ફણગો ફૂટ્યો હોય તે બીજનું નામ. આ બધા બીજમાંથી કયા બીજનો ફણગો પહેલાં ફૂટે છે તમારે એ જોવાનું અને એ રીતે લખશો. 3-5 દિવસ પછી ફણગો ફૂટ્યો હોય એવા બીજના નામ. તમે જે બીજ વાયા એમાંથી તમારે આ બીજ લખવાના છે. આ ફક્ત નમૂનારૂપ બીજ લખેલા છે. જે ઉગ્યા જ ના હોય તેવા બીજના નામ. એવા કેટલાક બીજ પણ હશે કે જે ઉગશે જ નહીં, તો એના નામ લખવાના. 10મા દિવસે જે છોડને વધારે પર્ણ આવ્યા હોય તેવા છોડના નામ તમારે લખવાના છે. અહીંયા મેં મગ અને તુવર લખ્યા છે. તમે કોઈ બીજ હોય જેને વધારે પર્ણ આવ્યા હોય તો એ તમે લખી શકો છો. આમાં મુક્તપણે તમે જવાબ તમારી પ્રવૃત્તિના આધારે આપી શકો છો. પ્રશ્ન 5,
પ્રશ્ન 4માં તમે ઉપયોગમાં લીધેલા બીજનું નીચે મુજબ વર્ગીકરણ કરો. કે આપણે ઉપર હમણાં જે બીજ લીધા હતા એનું વર્ગીકરણ કરવાનું છે કે ગોળ બીજ, ચપટા બીજ, લીસા બીજ ને ખરબચડા બીજ. તો ગોળ બીજ આવશે મગ, અડદ, બાજરી, વટાણા. ચપટા બીજ આવશે વાલ. લીસા બીજ આવશે રાજમા અને ચોખા. ખરબચડા બીજ આવશે ચણા અને કપાસિયા. પ્રશ્ન 6, નીચે આપેલી વનસ્પતિઓનું માગ્યા મુજબ વર્ગીકરણ કરો. કે અહીંયા વનસ્પતિના નામ આપ્યા છે, એના બીજ વિના ઉગતી વનસ્પતિ અને બીજ દ્વારા ઉગતી વનસ્પતિનું વર્ગીકરણ કરવાનું છે. તો બીજ વિના ઉગતી વનસ્પતિઓ કેર, શેરડી, શેતુર, કમળ, ગુલાબ અને લીમડો છે. જ્યારે બીજ દ્વારા ઉગતી વનસ્પતિઓ જામફળ, ટિંડોળા, રીંગણા, લીમડો, દૂધી અને સિંગોડા છે. પ્રશ્ન 7, નીચે આપેલ શબ્દોમાંથી બીજની ઉગવા માટે જરૂરી પરિબળો ફરતે ગોળ કરો. અહીંયા આપણે હવા, ગરમી અને પાણી એ મૂળભૂત જરૂરી પરિબળો છે. સિવાય જમીન, કે આપણે જમીનનો પણ આશરો એમ કે લઈએ છીએ. બીજું વરસાદનું પાણી પણ એમ કે બીજને ઉગવા માટે મહત્વનો ભાગ ભજવે છે. તો આ 5 ઉપર ટીક કરશો. પ્રશ્ન 8, નીચે આપેલા ચિત્રોના આધારે તેની નીચે આપેલ જગ્યામાં 5-6 વાક્યો લખો. ચિત્ર આપ્યું છે, તો અહીંયા આ પ્રથમ ચિત્ર અને ચિત્ર 2 નંબર છે. તો પ્રથમ ચિત્ર નીચેનું આપણે જોઈએ કે ચિત્રમાં અંકુરિત ચણાનું બીજ છે. આ જે ચિત્ર દેખાય છે અંકુરિત ચણાનું બીજ છે. બીજને અંકુરિત થવા માટે હવા, પાણી અને ગરમીની જરૂર પડે છે. બીજ અંકુરિત થયા પછી તે છોડમાં નિર્માણ પામશે અને તે છોડ પર ફૂલ આવશે અને પછી ફળ આવશે, એટલે કે ચણાના નવા બીજ આવશે. ચિત્ર 2, આપેલ ચિત્ર કઠોળનું છે. આ બીજ અંકુરિત થયા બાદ તેમાં લીલા પાંદડા આવેલા છે. આપેલા ચિત્રમાં 1 કરતાં વધારે બીજ અંકુરિત થયેલા આપણને દેખાય છે. તમે જાણતા હોય તેવા હવા, પાણી અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજના નામ આપણે લખવાના છે. તો હવા દ્વારા ફેલાતા બીજ સૌપ્રથમ જોઈએ તો આકડો, કણજી અને શીમડા છે. પાણી દ્વારા ફેલાતા બીજ નારિયેળી, તકમરી અને રજકો છે. અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજ વડ, ગોખરું, ગાડરું અને જામફળ છે. તો આ હતું આપણું સોલ્યુશન. મિત્રો, આનો ઉપયોગ કરીને જ્યાં તમે અટકો ત્યાં ઉપયોગ કરી શકો છો. અને જો તમને વિડીયો ગમે હોય તો ચોક્કસથી લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી લેશો. આભાર.